હેલો એન્ડ વેલકમ એવરીવન ટુ મેક્સ સ્પાર્ટન્સ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે હવે જે 2 મહિના પછી મિકેનિકલ એન્જિનિયરિંગની પ્રિલિમ્સ લેવાની છે જીપીએસસી, તો એના માટે આપણે તૈયારીમાં શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કઈ બાબતો ઉપર ફોકસ કરવું જોઈએ કે જેનાથી આપણો સ્કોર વધારેમાં વધારે થઈ શકે આપણા જેટલા એફર્ટ્સ છે એનાથી. બરાબર, તો આ વિડીયોમાં હું એ બધું જ ડિસ્કસ કરીશ, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. જે લોકો ફર્સ્ટ ટાઈમ મને જોવે છે, મારું નામ શ્રેયાંશ શુક્લા છે. મારો બ્રીફ ઇન્ટ્રો આપું તો 2019માં મારો ઓલ ઇન્ડિયા રેન્ક 236 હતો. પછી મેં બીએઆરસીમાં કામ કર્યું 2 વર્ષ 2.5 વર્ષ જેવું. પછી ડી તરીકે GWSSBમાં 3 વર્ષ કામ કર્યું. અત્યારે હવે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ડી તરીકે હમણાં 2 મહિના પહેલાં જ સિલેક્ટ થયો છું. બરાબર, તો સૌથી પહેલાં વાત કરીએ, કોઈ પણ એક્ઝામ જો આપણે સારો સ્કોર કરવો હોય ને તો સિલેબસ સમજવો બહુ જરૂરી છે. આપણા પહેલાં છે ને એક જ સિંગલ પેપર લેવાતું હતું, પણ હવે તમને ખ્યાલ જ હશે કે હવે 2 પેપર થઈ ગયા છે. એક આપણું આ જનરલ સ્ટડીઝ આઈ થિંક 10 તારીખે છે, 100 માર્ક્સનું હોય છે, અને બીજું ટેકનિકલ પેપર 17 તારીખે છે, એ 200 માર્કનું હોય છે. તો પહેલાં વાત કરી લઈએ જનરલ સ્ટડીઝની. જનરલ સ્ટડીઝમાં આપણો ગોલ શું હોવો જોઈએ? પહેલાં તો કેટલા માર્ક્સ આસપાસ? તો 30 to 35 માર્ક્સ આવી જાય આઉટ ઓફ 100 તો હું આને ડિસેન્ટ સ્કોર કહીશ. બરાબર, શેપ રહી ગયું હતું. 30 to 35 આવી જાય આઉટ ઓફ 100 તો એ ડિસેન્ટ સ્કોર છે. બરાબર, એનાથી વધારે બહુ કોઈએ મહેનત કરી લીધી, ઇવન 50 બી આવી ગયા, બહુ જ વધારે પડતો એફર્ટ આપી દીધો, તો પછી અહીંયા એની ઇફેક્ટ ટેકનિકલ પર થશે કે ટેકનિકલમાં એટલા માર્ક્સ ઘટી જશે. બરાબર, મેં એવું કોઈને બહુ રેરલી હોય છે કે જેના જનરલ સ્ટડીઝમાં પણ બહુ સારા આવ્યા અને ટેકનિકલમાં પણ બહુ સારા આવ્યા, અને જો એવું કોઈ હોય બી તો એ ડિઝર્વ કરે છે પછી રેન્ક 1. બરાબર, પણ આપણે તો અત્યારે આપણો પ્રાઇમરી ગોલ શું હોવો જોઈએ કે સારામાં સારા સ્કોર સાથે આપણો એટલીસ્ટ ઇન્ટરવ્યૂનું કટ ઓફ ક્લિયર થઈ જાય. આવું હું કેમ કહું છું કે હવે મોટાભાગનું સિલેક્શન જે રીતનું અત્યારે ચાલી રહ્યું છે જીપીએસસીમાં, પ્રિલિમ્સનું એટલું મહત્વ બહુ ઓછું થઈ ગયું છે. બરાબર, તમારા 20 માર્ક્સનો ડિફરન્સ હોય ને કોઈની સાથે પ્રિલિમ્સમાં, તો પણ ઇન્ટરવ્યૂનો દિવસ તમારો સારો હોય ને એમાં તમારે એના કરતાં 6 કે 7 માર્ક બી વધારે આવી ગયા એટલે 20 માર્કનો ડિફરન્સ કવર થઈ જાય. એટલે અત્યારે તો પ્રાઇમરી મોટિવ એ જ હોવો જોઈએ કે સારામાં સારા સ્કોર સાથે કટ ઓફ ક્લિયર થઈ જાય એટલીસ્ટ. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ આપણે રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ. એ લગભગ 15 માર્કનું પૂછાય છે. ગઈ વખતે એક્સીએનની હમણાં લેવાય ને આ સિલેબસમાં, એમાં 17 માર્કનું હતું, એટલે વેરી કરે 14, 15, 16, 17, પણ ઓન એન એવરેજ તમે 15 માર્ક પકડીને ચાલી શકો. બરાબર, હવે આ આપણા પૂરેપૂરા આવવા જોઈએ, આમાં એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં, એટલી તો તૈયારી હોવી જોઈએ. આ કઈ રીતે થશે? તમે પીવાયક્યુ સોલ્વ કરી લો. લાસ્ટ અમુક લેવાય, જે પણ એક્ઝામ લેવાઈતી હોય બધામાં જીએસ તો હોય જ છે, એટલે લાસ્ટ 4-5 વર્ષના પીવાયક્યુ સોલ્વ કરશો જીએસમાં, રિઝનિંગ, એપ્ટિટ્યૂડના, તો એ તમારે 15 પૂરેપૂરા આવી જ જશે. બરાબર, હવે બાકી રહ્યા બીજા આ ટોપિક, જે ઓલમોસ્ટ 7 ટોપિક્સ છે. જો કે એમાં હવે હિસ્ટ્રી ને કલ્ચર ભેગું કરી દીધું છે આ નવા સિલેબસમાં, પણ હું એને અલગ જ ગણું છું. તો આ બધા ટોપિકમાં પણ ઓન એન એવરેજ 15 થી 16 માર્ક્સનું જ પૂછાતું હોય છે. બરાબર, તો મારી સ્ટ્રેટેજી પર્સનલી એવી રહી છે કે હું કોઈ દિવસ કોઈ બુક રિફર નહીં કરતો. ઇન ધ સેન્સ જીએસ માટે કોઈ બુક્સ નહીં વાંચી. મને એડવાઇસ મળી હતી એક મારા કેન્ડિડેટ જોડેથી કે વર્લ્ડ ઇનબોક્સની 14,000+ MCQ વાળી એક ચોપડી આવે છે. 2020-21 સુધીના MCQs છે એમાં બધા. તો એમાં બધું જ 1 by 1 જેટલું પણ શું કહેવાય સ્ટેટિક વસ્તુ છે ને, બંધારણ છે, ભૂગોળ છે, એ બધું એમાંથી ઘણું બધું કવર સારું થઈ જાય. સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મને આટલા સબ્જેક્ટ વાંચવાના ગમે બી છે, રસ છે, તો એ બધા મેં ક્વેશ્ચન્સ આમાંથી સોલ્વ કરી લીધા હતા. અને જરૂરી નથી કે આમાંથી રિપીટ પૂછાશે જ, પણ એટલીસ્ટ તમારા એક્સ્ટ્રા 10 માર્ક આ રીતની તૈયારી કરો ને તો એમાં આવી જાય. બીજા 5 થી 10 માર્ક શેના આવવા જોઈએ? કોમન સેન્સના. અમુક ક્વેશ્ચન્સ તો એવા હશે કે સાવ મતલબ સામાન્ય જ્ઞાન તમને હોય
તમે જનરલ અવેરનેસ હોય તો એ પણ તમારે અટેમ્પ્ટ કરી શકશો, બરાબર. બીજા હમણાં રિસેન્ટલી જો એક્ઝામ્સ જે લેવાય છે એના તમારે કરવા હોય ને તો બીજી એક યુવા ઉપનિષદ ની બુક છે, હું તમને બતાવી દઉં. છે યુવા ઉપનિષદ 2021 થી 25 સુધીના 60 પેપરના 6400 જેટલા MCQ આ લોકોએ આમાં આપેલા છે, બરાબર. તો આ બી એક વસાઈ શકો. પેલી વર્લ્ડ ઇનબોક્સ થી શું થશે, તમને માહિતી મળશે. એમાં ઈચ એન્ડ એવરી ટોપિકનું બધું પૂછેલું છે, પણ વન લાઇનર ટાઈપ છે. હવે જીપીએસસી એ પેટર્ન જીએસમાં બદલી નાખી છે. સ્ટેટમેન્ટ વાળા પૂછી લીધા છે કે 1 2 3 વાક્ય આપશે અને ઉપરથી કેટલા સાચા છે એવું પૂછે છે. એટલે બંને બુક જો ખરીદી હોય તો લઈ લેજો. તો આ બંનેથી બી હેલ્પફુલ થશે. ઇવન તમે કોઈ બીજા કોઈ પબ્લિકેશનની બી પ્રિફર કરો તો વેલ એન્ડ ગુડ છે, મને કંઈ વાંધો નથી. જે એઝ ફાર એઝ તમને હેલ્પ મળતી હોય. બીજી લિબર્ટી છે, વેબ સંકુલ છે, એ બધા બી બીજા પબ્લિકેશન છે જેની પીવાયક્યુની બુક હોય છે. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે હવે આ ટાઈમે બુક રીડિંગ કરવા ના બેસતા જનરલ સ્ટડીઝ માટે, બરાબર. બુક રીડિંગ ના પ્રિફર કરશો કે એમાં તમારો એટલો બધો એફર્ટ જશે ને, અને રોજના 1 થી 1.5 કલાકથી વધારે નહીં આપવાનો, બરાબર. કંટાળ્યા, ટેકનિકલનું બહુ વાંચી લીધું, એ પછી રાતના ટાઈમે સૂતા પહેલા 10 વાગ્યા પછી એવું થાય કે કંઈક મજા, અને પાછું આમાં મજા આવે એવા સબ્જેક્ટ હું એટલે કરું છું. જીઓગ્રાફી છે કે એવા બધા છે ને તો મારા રસના વિષય છે. સાયન્સ ટેકનોલોજી વાંચવું ગમે, પોલિટી વાંચવું ગમે, હિસ્ટ્રી ને કલ્ચર મને નતા ગમતા, એટલે હું આ બધું કોઈ દિવસ વાંચ્યું જ નહીં. કરંટ અફેર નહીં કરતો. ઇકોનોમિક્સના અમુક ટોપિક ગમે, અમુકના મજા આવે. જેટલું વાંચતું હોય ને જેમાં મજા આવતી હોય ને એટલું કરો, બરાબર. સ્કોર આમાં કઈ રીતે રાખવાનો, ધારો કે આ 30 થી 35 માર્ક્સ જે મેં કીધા ને એ કઈ રીતે આવશે એ સમજાવું તમને. જુઓ, 15 માર્ક્સ તો એપ્ટિંગના પાક્કા જ ગણવાના, બરાબર. એનાથી ઓછું તો થવું જ ના જોઈએ. માંડ કોઈ એક ક્વેશ્ચન ના આવડે અથવા ખોટો પડી જાય તો અલગ વસ્તુ છે, પણ 15 માર્ક તો એપ્ટીમાં આવવા જોઈએ. બીજામાં શું કરવાનું, 85 જે ક્વેશ્ચન બચ્યા છે ને એમાંથી એટેમ્પ લેટ્સ સે તમે 30 જેટલા એટેમ્પ કર્યા અને એમાંથી તમારા કરેક્ટ, ખરાબમાં ખરાબ કેસમાં ખાલી 20 જ સાચા પડ્યા અને 10 ખોટા પડી ગયા, તો આનાથી તમારા માર્ક કેટલા આવશે? 17. કે આ 10 જે ખોટા પડ્યા, પહેલા 20 તો પોઝિટિવ આવ્યા અને 3 માર્ક્સ એના કપાયા, 10 ખોટા પડ્યા એના, બરાબર. એટલે આ રીતે 17 માર્ક્સ અહીંથી આવી જાય, 35 માર્ક અહીંથી આવી જાય, તો તમારું ટોટલ 32 નું થઈ જાય, જે આપણા ડિસેન્ટ સ્કોરની રેન્જમાં આવી જાય. એટલે પ્રિપરેશન એ રીતે કરવાની છે કે બહુ એક્સટેન્સિવલી એવું નહીં તૂટી પડવાનું. જનરલ સ્ટડીઝમાં ના ભાઈ 50 માર્ક ના આવે ને તો સિલેક્શન નહીં થાય, એવું નથી હોતું. મારા ખુદના કહું તો જનરલ સ્ટડીઝમાં કોઈ દિવસ 25 30 થી ઉપર તો ગયા જ નથી, 30 થી નીચે જ હોય છે, બરાબર. તો આ થઈ ગઈ જનરલ સ્ટડીઝની વાત. હવે વાત કરીએ મેઇન ટેકનિકલ. હવે ટેકનિકલમાં બી આપણા સિલેબસમાં જેટલા ટોપિક્સ છે ને એને હું 2 કેટેગરીમાં ડિવાઈડ કરું છું. એક છે આપણા કોર મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ અને બીજા છે નોન કોર, એટલે કે આપણને ગેટના સિલેબસમાં ના હોય એવા, બરાબર. મોટું કહું તો હવે જે કોર મિકેનિકલ છે ને એનું વેઇટેજ 165 થી 155 માર્ક આટલું વધારે હોય છે, જ્યારે નોન કોર સબ્જેક્ટ 35 થી 45 માર્ક્સ જ હોય છે. એટલે વધારે પડતું આપણું ફોકસ અહીંથી જ ખબર પડે કે એની ઉપર હોવું જોઈએ, કોર મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ પર. હવે એની અંદર બી 3 પાર્ટ પડે. એક છે આપણું થર્મલ અને ફ્લુઇડ, બરાબર. થર્મલ ફ્લુઇડ એન્જિનિયરિંગ, એની અંદર સૌથી વધારે ટોપિક અથવા સબ્જેક્ટ કહીએ ને તો એ એની અંદર છે. ફ્લુઇડ મિકેનિક્સ અને ફ્લુઇડ મશીનરી, એ બી આખો એક અલગ સબ્જેક્ટ છે મશીનરીનો. થર્મોડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર, પાવર પ્લાન્ટ, આઈસી એન્જિન અને આરએસી. આનાથી સારું એવું તમારું કવર થઈ જાય, ગ્રીપ સારી હોય તો. ડિઝાઇન એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, સોમ, મશીન ડિઝાઇન, થિયરી ઓફ મશીન, પ્રોડક્શનમાં મટીરિયલ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ, મેટ્રોલોજી અને આઈઈઓઆર. હવે આની અંદર બીજી 2 કેટેગરી હું શું પાડું છું ખબર છે? આ બેઝિક સબ્જેક્ટ છે તમારા. અમુક સબ્જેક્ટ છે ને એ બેઝિક કહેવાય, એની ઉપર એનું એપ્લિકેશન આ આવશે. આ સબ્જેક્ટ્સનું એપ્લિકેશનથી પાવર પ્લાન્ટ, આઈસી એન્જિન ને રેફ્રિજરેશન બને. એ જ રીતે ડિઝાઇન એન્જિનિયરિંગમાં આ બેના એપ્લિકેશનથી આ બંને સબ્જેક્ટ્સ બનશે, બરાબર. એ જ રીતે પ્રોડક્શનમાં આમ તો જો કે એમાં એવું કોઈ બેઝિક કે નથી, એમાં તો બધા ઇમ્પોર્ટન્ટ જ છે. મટીરિયલ સાયન્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, મેટ્રોલોજી અને આઈઈઓઆર. આઈઈઓઆર ખાસ સારી રીતે પ્રિપેર કરજો,
કેમ એવું હમણાં તમને વેઇટેજ એનાલિસિસમાં સમજાવું. પણ જેટલા તમારા બેઝિક સબ્જેક્ટ સ્ટ્રોંગ હશે ને એટલો તમને વાંધો નહીં આવે ને સારામાં સારો સ્કોર થશે. હવે આવું બધું હું કેમ કહું છું એ આપણે વેઇટેજ એનાલિસિસમાં સમજીશું, પણ અત્યારે આપણું આ સિલેબસનું ડિસ્કશન પૂરું કરી લઈએ. પછી આવે છે નોન કોર સબ્જેક્ટ. નોન કોર સબ્જેક્ટમાં ઓટોમોબિલ છે, રિન્યુએબલ એનર્જી છે, બરાબર, ટેન્ડરિંગ છે, રિસેન્ટ એડવાન્સમેન્ટ છે, ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ છે. આ બધા સબ્જેક્ટ માં પ્રિપરેશન માટે શું કરી શકાય અથવા તો મારી શું સ્ટ્રેટેજી રહી છે, હું યુટ્યુબ, ગૂગલ અને ચેટ જીપીટી આપણા સિલેબસના ટોપિક આ બધામાં કોપી પેસ્ટ કરી અને જેટલું કન્ટેન્ટ મળી શકે ભેગું કરી શકાય એટલું ભેગું કરીને પોતાની નોટ્સ બનાવી લેવાની. બરાબર, આનું કોઈ પેલું મટીરિયલ શોધવા નહીં જવાનું કે ભાઈ બુક કોઈ મળી જાય. ઇલેક્ટ્રોનિક્સની બુક લઈને બેસો તો એ બહુ જાડી છે, ઇલેક્ટ્રિકલ મશીનની ઇલેક્ટ્રિકલ અલગ આખી બુક થશે, ઓટોમોબિલની આખી બુક થશે. તો આપણે અત્યારે બુક્સ વાંચવાની જરૂર નથી. બરાબર, તો મારું અપ્રોચ તો આવો જ રહ્યો છે. યુટ્યુબ, ગૂગલ ને ચેટ જીપીટી તમે કહેશો ને તો એ તો તમને એના એમસીક્યુ પણ બનાવીને આપશે કે મને આ જીપીએસસી માટે આ ટોપિકના એમસીક્યુ પૂછ, એટલે એ પૂછવાનું ચાલુ કરશે. મોર કરતા જશો, એક ટાઈમ એવો હશે કે જ્યારે રિપીટ કરવાનું ચાલુ કરી દેશે ત્યારે રોકાઈ જવાનું. બરાબર, અને આમાં આ અપ્રોચ કેમ રાખું છું કે એમાં વેઇટેજ ખાલી 35 થી 45 માર્ક્સ જ છે. બરાબર, આમાંથી 20 માર્ક બી આવી ગયા ને તો પણ મોર દેન ઇનફ છે. આમાં વધારે એફર્ટ્સ કરવાની જરૂર નથી. બરાબર, સારો મેઇન આપણો જેટલો બી સ્કોર થશે ને પ્રિલિમ એક્ઝામમાં એ આપણો આની ઉપર ડિપેન્ડ કરશે. આ 155 થી 65 માર્કમાં આપણે કેવું પરફોર્મ કર્યું. બરાબર, તો હવે વેઇટેજ એનાલિસિસની વાત કરીએ ને તો વેઇટેજ એનાલિસિસમાં આપણી ગયા વર્ષે 2 એક્ઝામ લેવાઈ છે, એક ઈ અને ડીઈ, બંને ઇરિગેશનની હતી. બરાબર, બીજી એક એઆરટીઓ પણ લેવાઈ છે, પણ સિલેબસ અલગ છે એટલે હું એને અત્યારે આમાં વેઇટેજ એનાલિસિસમાં ઇન્ક્લુડ કર્યું નથી. જોકે ઇવન ડીઈનો સિલેબસ પણ અલગ હતો. અત્યારે જે આપણો આ એક્ઝામમાં સિલેબસ છે ને એ એક્ઝેક્ટલી EEનો જે હતો એનો એ જ છે. તો હવે આમાંથી મોટું આ વેઇટેજ એનાલિસિસ જોઈને મને શું સમજાય છે કે જીપીએસસી તમારા બેઝિક સબ્જેક્ટ્સ ઉપર વધારે ફોકસ કરે છે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, ફ્લુઇડ મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર, મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. તમે આ ખાલી કેટલા ટોપિક થઈ ગયા, 1 2 3 4 5 અને 6. બરાબર, આટલા ટોપિક કરી લો ને તો પણ મોર દેન 100 માર્ક્સ આનાથી જ કવર થઈ જાય છે. બરાબર, બીજું બધું આખું એના પછી જેટલા બીજા ટોપિક છે એના સિવાયના 10 જેટલા, એમાંથી બીજું 100 માર્કનું પૂછાય છે. તો તમારા સ્ટ્રોંગ આ બધા સબ્જેક્ટ હોવા જોઈએ. આ આપણું પહેલું ડિડક્શન. બીજું, એના નોન કોર વાળા જે સબ્જેક્ટ છે ને એમાં પણ સૌથી વધારે ધ્યાન કોના પણ આપવાની જરૂર છે, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, એકવાર તમે આ પેલું શું કહેવાય ટેન્ડરિંગ પ્રોસેસ ને એવું બધું છોડી દેશો ને તો એ ચાલશે, 3 માર્કનું પૂછાય છે. અમુક આપણને જનરલ નોલેજથી ખ્યાલ હોય તો ઠીક છે, બાકી નહીં એટેમ્પ કરવાનું. રિન્યુએબલમાં બી એવું જ છે, 5 જ માર્કનું છે, તો એના 2-3 ક્વેશ્ચન તો જનરલ નોલેજથી આવડી જાય એવા જ હોય છે. પણ આ એક ટોપિક છે જેમાં વધારે મહેનત કરવાની જરૂર રહેશે. બરાબર, ડીઈમાં એકલું ઇલેક્ટ્રોનિક્સ હતું, ઇલેક્ટ્રિકલ નહોતું, એટલે ખાલી 7 જ માર્કનું આવ્યું હતું. પણ આમાં આપણા ઇલેક્ટ્રિકલ મશીન અને ઇલેક્ટ્રોનિક બેઝિક બંને છે, એટલે આ ઇગ્નોર કરવાનું નથી. રેસ્ટ ઓફ ધ સબ્જેક્ટ્સ આ જુઓ, આ મશીન ડિઝાઇન બી આમાં પૂછી લીધું. એટલે આમાં જીપીએસસી નું પાછું એવું બહુ છે કે જેટલા પણ ટોપિક આપેલા છે ને સિલેબસમાં એમાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરતું નથી. બરાબર, દરેક જગ્યાએ અલગ પોતાને મન ફાવે એમ કોઈ જે પ્રોફેસર સેટ કરતો હોય પેપર એ વધારી દે છે વેઇટેજ. ત્રીજો આસ્પેક્ટ, હવે જે ડી અને એક્સીએન લેવલના પેપર હોય છે ને એમાં 40 થી 58 માર્ક ન્યુમેરિકલ પૂછાય છે. બરાબર, એક્સીએનમાં 40 માર્કનું પૂછાયું હતું, ડીઈનું તો અમારું ઓર હેવી પેપર હતું, 58 માર્કનું ન્યુમેરિકલ પૂછી લીધા હતા. આ વખત પણ આ જ રીતનું નીકળવાના ચાન્સીસ એટલે વધારે છે કે ડી અને ઈ બધાની કોમન એક્ઝામ લેવાની છે. મ્યુનિસિપાલિટીની, પછી આઈ થિંક સ્પોર્ટ્સ ઓથોરિટીનું પણ છે, ઇરિગેશનની પણ છે. એટલે હાઈ ચાન્સીસ છે કે આ રીતનું જ પેપર નીકળે. એટલે એ રીતની પણ તૈયારી રાખજો કે ન્યુમેરિકલ્સ વધારે આવી શકે એ પ્રમાણેનો
એટેમ્પ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન વધારે કરવાના છે. શું કરવાનું એ પણ હું આગળ હમણાં ડિસ્કસ કરું છું, બરાબર. તો આ વેઇટેજ એનાલિસિસમાંથી મારા 3 કન્ક્લુઝન હતા કે પહેલા તો આ બેઝિક સબ્જેક્ટ્સ પ્રોપરલી કરવાના, બરાબર, એનું જ તમને મોટા ભાગનું વેઇટેજ મળી જશે. સેકન્ડ, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સનું સારું એવું વેઇટેજ હોય છે 10% જેટલું, એટલે એને ઇગ્નોર કરવાનું નથી, છોડતા નહીં કે ચાલશે નહીં આવડે તો એમ. અને ત્રીજું કે ન્યુમેરિકલ ઇગ્નોર કરવાના નથી, ન્યુમેરિકલ સારા એવા પૂછાય એવા વધારે ચાન્સીસ છે, 1 લાઇનર વાળું પેપર નીકળશે નહીં એવું લાગતું નથી મને, બરાબર. નેક્સ્ટ, હવે ઉપર જે વેઇટેજ એનાલિસિસમાં સમજાય એ પ્રમાણે જ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આ બધા સબ્જેક્ટમાં તમારી હોવી જોઈએ. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, થર્મોડાયનેમિક્સ, ફ્લુઇડ, HT, મેન્યુફેક્ચરિંગ. આની અંદર હું હજી બીજા 2 સબ્જેક્ટ એડ કરીશ. IEOR એને ઇગ્નોર કરવાનો નથી, એમાં પણ 20 માર્કનું જ પૂછ્યું છે બંનેમાં. આમાં 20નું હતું, આમાં 22નું હતું, એટલે સારું એવું વેઇટેજ છે. IEOR થઈ ગયું. એના સિવાય બીજો કોઈ સબ્જેક્ટ રહી જાય છે, મશીન ડિઝાઇન. XCN માં પૂછ્યું હતું, મે બી આ વખતે ફરીથી પૂછી લે, ઇરિગેશનનું છે તો, બરાબર. MDB ના છોડતા, જો કે એ તો આનું જ એપ્લિકેશન છે એટલે એવું કંઈ વધારે નથી, પણ ટૂંકમાં આ બેઝિક સબ્જેક્ટ નહીં છોડવાના. ઇવન એટલીસ્ટ આ જે 5 સબ્જેક્ટ છે ને એ તો બહુ જ સારી રીતે તૈયાર હોવા જોઈએ આપણા, કે એના ઇવન એમાંથી ધારો કે 80 ક્વેશ્ચન પૂછાય એ 5 સબ્જેક્ટમાંથી, તો આપણું એટલું લેવલ હોવું જોઈએ કે 70 એમાંથી આપણે આન્સર કરી શકીએ. 70 નહીં તો એટલીસ્ટ 65 તો ખરા જ, બરાબર. 65 આઉટ ઓફ 80 આવી જાય આ 5 બેઝિક સબ્જેક્ટના જ. બાકી આમાં વધારે કંઈ ડિસ્કશન કરવા જેવું નથી. આ 5 સબ્જેક્ટમાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી લાવવાની, બરાબર. એના માટે તમે યુટ્યુબ વિડીયોઝ જોવા હોય તોય જોઈ શકો, ફ્રી ઓનલાઈન અવેલેબલ છે જ ઘણા બધા. એના બુક વાંચી હોય તો આમાં બુક રિફર કરી શકો. એના કન્વેન્શનલ ક્વેશ્ચન્સ જેટલા શું કહેવાય પ્રેક્ટિસ કરશો ને એનું વધારે તમારું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવશે. એટલે આ 5 સબ્જેક્ટ ઉપર વધારે મહેનત કરજો, બરાબર. હવે આવીએ પ્રેક્ટિસ ક્યાંથી કરવાની ક્વેશ્ચન્સની. તો જે પ્રકારના ક્વેશ્ચન્સનું લેવલ હોય છે ને આજકાલ જીપીએસસીનું, તો એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રીવિયસ યર બહુ જ એસેન્શિયલ થઈ ગયું છે. આ તો તમારે સોલ્વ કરવા જ જોઈએ, બરાબર. હવે પેલું RS ખુરમી ને એ બધા જે 1 લાઇનર હતા ને એવું પેટર્ન જીપીએસસી ફોલો કરતું નથી, બરાબર. એ સિવાય ગેટ પ્રીવિયસ યર જે પેલા કેલ્ક્યુલેટર વગર સોલ્વ થઈ શકતા હોય એવા બધા ક્વેશ્ચન ગેટ પ્રીવિયસ યરના બી કરી નાખવાના, ઓકે. પછી આવે જીપીએસસી પ્રીવિયસ યર જોઈ લેવાનું, એ તો તમને વેબસાઇટ ઉપરથી મળી જ જશે. આ બંને માટે મેડ ઇઝીની બુક વસાઈ શકો તમે, બરાબર. મેડ ઇઝી બંનેના વોલ્યુમ બહાર પાડે જ છે. આ 3 સિવાય આ 3 પતી જાય અને હજી પ્રેક્ટિસ ચાલુ જ હોય તમારી, તો ISROના પ્રીવિયસ યર. ISRO પ્રીવિયસ યર એકદમ ક્વોલિટી ક્વેશ્ચન્સ આપે છે, બરાબર. એમાંથી થિયોરેટિકલ પણ સારા એવા મળી જાય છે રેફરન્સીસ આપણને. તો એ ISRO પ્રીવિયસ યર બી કરી લેવાના. અને આ બધું પતી જાય હજી એ કંઈક આગળ કરવું હોય વધારે, તો મેડ ઇઝીની એક MCQની બુકલેટ આવે છે, એ પણ બતાવી દઉં તમને. આ મંગાવી હોય તો એમાં આઈ થિંક અરાઉન્ડ 4500 જેવા ક્વેશ્ચન્સ છે, બરાબર. તો આ આખી એક પરચેસ કરી લેવાની. આમાં બી બધું જ, એટલે આટલું સોલ્વ કરશો ને પછી એવું નહીં રહે એટલીસ્ટ આ કોર મિકેનિકલ વાળા સબ્જેક્ટ્સમાં કે જે તમે સ્કોર ના કરી શકો અથવા તમને ના આવડે, બરાબર. એમાં તમે ઇઝીલી 155 160 માર્કનું જે પૂછાય ને એમાંથી 120 તો આરામથી સ્કોર થઈ જશે જો તમે એટલીસ્ટ આ ESE પ્રીવિયસ યર, ગેટ અને જીપીએસસી પ્રીવિયસ યર કરી લીધા હશે ને. તો એનાથી પણ વધારે સ્કોર કરવો હોય તો આ ISRO ને મેડ ઇઝીની MCQ બુકલેટ કરી લેવાની, બરાબર. હવે લાસ્ટ, માઇન્ડસેટ કેવો હોવો જોઈએ. તૈયારી તો બધી કરી લીધી, પણ પરીક્ષા આપવા બેઠા ત્યારે માઇન્ડમાં કઈ રીતે પ્રોસેસ હોવી જોઈએ એટેમ્પ કરતી વખતે ક્વેશ્ચન્સ. તો ટેકનિકલનું જ વાત કરીશું અહીંયા. ક્વેશ્ચન પેપર હાથમાં આવ્યું ને તો આપણો ટાર્ગેટ એવો નથી કે ભાઈ 200માંથી 200 માર્ક લાવવાના છે, બરાબર. સળંગ લાઈનમાં 4-5 ક્વેશ્ચન ના આવડ્યા તોય પ્રેશરમાં નહીં આવી જવાનું કે અરે શું થઈ ગયું, આ છેલ્લા 10 ક્વેશ્ચન વાંચે એમાંથી 5 જ આવડ્યા ને 5 ના આવડ્યા, આ રીતે તો નહીં થાય સિલેક્શન. એવા બધા વિચારો મનમાં લાવવાના નહીં, બરાબર. શાંતિથી શાંત મગજે આખું પેપર એટેમ્પ કરવાનું. બીજું, સિલી મિસ્ટેક. હવે આમાં થશે શું, મેઇન સિલી મિસ્ટેક્સ ક્યાં થાય છે, ટાઈમ પ્રેશરમાં. એનું એક્ઝામ્પલ આપું. છેલ્લે જ્યારે તમે અડધો કલાક બાકી હશે ને
ત્યારે તમારા લેટ્સ સે બહુ બધા 60-70 જેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવાના બાકી છે. અમુક તમે નથી આવડે એટલે છોડ્યા છે, અથવા તો ન્યુમેરિકલ લેન્ધી છે એના લીધે છોડ્યા છે. હવે લાસ્ટ હાફ એન અવરમાં શું થશે, તમે હળબળાઈ જશો કે સાલું શું એટેમ્પ કરું શું ના કરું, પેલો ન્યુમેરિકલ ગણવા બેસું કે આ કરવા બેસું, શું કરું. અને એવામાં સિલી મિસ્ટેક થવાના ચાન્સ વધારે છે. તમે ક્વેશ્ચન ફટાફટ વાંચવાનું ચાલુ કરી દેશો, શું કહેવા માંગે છે તમે કંઈક અલગ સમજ્યા અને અલગ વસ્તુ ટીક કરીને આવી જવાનું. એટલે એવું ટાઈમ પ્રેશર લેવાનું નહીં, બરાબર. જેટલું થાય એટલું કામ રહેવાનું ટ્રાય કરવાનો. મને ખબર છે કે હું થિયોરેટિકલી કહું છું કે શાંત રહેવાનું, પણ એક્ઝામમાં એવું પોસિબલ બનતું નથી. પણ અગેન આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કે આપણે 200માંથી 200 સ્કોર કરવાના નથી, બરાબર. જો આ ઈ લેવલ જે પેપર લેવાયું હતું એ ડિફિકલ્ટી લેવલ આવશે તો તમારે પેલા શું કહેવાય 180 185 એવા માર્ક્સ લાવવા જરૂરી નથી કટ ઓફ ક્લિયર કરવા માટે, બરાબર. એટલે શાંત મગજ રહેવાનું અને જેટલું એવું નહીં સમજવાનું કે હું આ શું કહેવાય મારું પેપર અડધે પહોંચે ને એવું નહીં સમજવાનું કે મારું પેપર બેકાર થઈ ગયું કે આમ થયું તેમ થયું. એ આખું પેપર પતી જાય પછી વિચારવા બેસવાનું કે હવે આ કેવું ગયું હતું પેપર એમ. ત્રીજું, એક્યુરેસી પર ફોકસ કરવાનો, ટાર્ગેટ પર નહીં. આમાં હું શું કહેવા માંગુ છું કે અમુક લોકો છે ને મગજમાં ટાર્ગેટ લઈને જાય કે 200માંથી મારે આટલા ક્વેશ્ચન તો એટેમ્પ કરવાના જ છે, બરાબર. 170 જેટલા તો હું એટેમ્પ કરીશ તો જ મારા આમાંથી 130 માર્ક આવશે. આવા બધા ટાર્ગેટ બનાવીને લઈને જશો ને, અને જો 170 જેટલા અડધે પહોંચશો અથવા તો અડધો કલાક જ બાકી હશે ને એટલા એટેમ્પ નહીં થયા હોય ને, તો આ વાળું ટાઈમ પ્રેશર તમારા ઉપર જનરેટ થઈ જશે, બરાબર. અને એનાથી સિલે મિસ્ટેક્સ થવાના ચાન્સીસ ઓર વધી જશે. આ બધું મારા એક્સપિરિયન્સથી કહું છું, મારા જોડે ઘણી વાર થયેલું છે. મેં બહુ બધી જીપીએસસીની પ્રિલિમ્સ આપેલી છે. એમાં ઘણી વાર એવું થાય કે લેન્ધી પેપર હોય ન્યુમેરિકલ વાળું, તો છેલ્લી 15 મિનિટમાં તો એટલો હાંફળો થઈ જવું ને કે આમાંથી શું કયો ન્યુમેરિકલ કરું કયો ના કરું, આમ મગજ શાંત ના રહી શકે. અને એવામાં સિલી મિસ્ટેક્સ વધી જાય. હું એવું નથી કહેતો કે તમારી મિસ્ટેક્સ 0 થઈ જશે, બરાબર. 4 થી 5 ક્વેશ્ચન સિલી મિસ્ટેક વાળા હોય આખા પેપરમાં તો ચાલે, પણ એવું ના થાય કે 15 ક્વેશ્ચન આપણે સિલી મિસ્ટેક્સ વાળા લઈને આવી ગયા, બરાબર. એવું પ્રેશરાઇઝ થવાનું નથી. થાય ને એટલું મેક્સિમમ પોસિબલ ક્વેશ્ચન્સ એક્યુરેટલી સોલ્વ કરવાના ટ્રાય કરવાના, બરાબર. તમે ભલે 200માંથી 130 જ એટેમ્પ કર્યા, પણ એમાંથી 120 સાચા હશે ને તો બહુ સારો સ્કોર થઈ જશે, બરાબર. પણ જો તમે 170 એટેમ્પ કરી લીધા પણ એમાંથી તમે 40 ખોટા કરીને આયા ને 130 જ સાચા પડ્યા ને, તો નેગેટિવ માર્કિંગમાં એટલું બધું પાછળ જતું રહેશે ને કે ઇવન કટ ઓફ ક્લિયર કરવામાં બી તકલીફ આવીને ઊભી રહી જશે, બરાબર. એટલે વધારે શું કહેવાય ફોકસ એક્યુરેસી ઉપર રાખવાનો છે કે જેટલા થાય એટલા વધારે એક્યુરેટલી સોલ્વ થાય, બરાબર, એમસીક્યુ. અને છેલ્લું કે ટેકનિકલ સબ્જેક્ટને વધારે પ્રાયોરિટી આપજો. વધારે પડતો ટાઈમ આ પ્રિપરેશનમાં જનરલ સ્ટડીઝને ના રાખતા. મેં તમને કીધું એમ પીવાયક્યુ એમસીક્યુઝ જેટલા બને એટલા સોલ્વ કરી દેવાના. બાકી બધું વધારે પડતું બુક્સ ને એવું રીડિંગ કરવા જશો તો એફર્ટ તમારો બહુ વધારે જશે, પણ એની સામે તમને શું કહેવાય એટલા માર્ક્સ મળશે નહીં. જેટલા તમને ટેકનિકલમાં એટલો જ એફર્ટ કરશો તો વધારે મળશે. તો આ વિડીયો સેશનમાં બસ આટલું જ હતું. હવે આના સિવાય બી તમને કોઈ ડાઉટ હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. એક મારી ટેલિગ્રામ ચેનલ પણ બનાવી છે, જો કે એમાં કંઈ એક્ટિવ નથી, હું કંઈ મૂકતો નથી. હું મૂકવાનું ચાલુ કરીશ, થોડું એક્ટિવ રહેવાનો વિચાર છે હવે યુટ્યુબ ઉપર, બરાબર. તો મળીએ હવે ફરી એક નવા વિડીયો સાથે. કંઈ બી ડાઉટ હોય તો તમે મને એની ટાઈમ અપ્રોચ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.